જય સ્વયંભૂ કહે છે કે હે મનુષ્યો, સદાશિવ તત્વ સર્વ ખલિદમ પરિબ્રહ્મ છે. તે અખંડ અનાદિ અવિનાશી છે. તે સ્વયં પ્રકાશ છે અને તે સ્વયંમાંથી સ્વયંભૂ પ્રગટ છે. તે કોઈની કુખે આવતો નથી, એટલે જન્મતો નથી. તે સ્વયં પ્રગટ, તે સ્વયં અપ્રગટ છે અને એમાંથી પ્રગટ છે. તે અપ્રગટ હોવા છતાં પણ તે સ્વયંમાંથી પ્રગટ થાય છે. તે છે સદાશિવ, જે સ્વયં લિંગાકાર સ્વરૂપમાં પ્રગટ થાય છે. આ વિશ્વના કલ્યાણ માટે, મંગળ માટે તે સ્વયં સદગુરુ સ્વરૂપ છે. કારણ કે તે સ્વયં જો સદાશિવ સદગુરુ સ્વરૂપમાં ન પ્રગટે તો વિશ્વનું કલ્યાણ ન થાય અને મંગળ પણ ન થાય. કોઈ અજ્ઞાની કહે છે કે આ શિવ લિંગ નંદી ઉપર અસવાર બેસે અને પત્ની રાખે, અર્ધાંગના રાખે, પુત્ર ગણપતિ રાખે, કાર્તિક હોય, આને શિવ ન કહેવાય, આ અજ્ઞાની કહેવાય. વાલા, જે સ્વયં છે, જે સ્વયંભૂ છે, જે અખંડ છે, એમાંથી સ્વયં સગુણ સાકાર સ્વરૂપે લિંગાકાર રૂપે શિવ પધારે છે મારા વાલા. સમજાણું? એટલે શિવ એને જ કહેવાય જે માનો કે દેહમાં પંચમુખધારી પ્રગટ ન થાય સગુણ સ્વરૂપમાં ચૈતન્ય આત્મા, તો તમે આ અખંડની પ્રાપ્તિ કઈ રીતે કરી શકો? તે જે અખંડ શિવ છે, જે સદાશિવ છે, જે પ્રકાશિત સ્વયં છે, એને તમે અનુભવી કઈ રીતે શકો કયો? એટલે લિંગ અને લિંગીમાં કોઈ તફાવત નથી, શિવ અને શિવામાં કોઈ તફાવત નથી. સમજાણું? આ બધું શિવમય જ છે મારા વાલા. એટલે એણે જે કાંઈ કરી એ બધી લીલા કહેવાય. નંદી ઉપર અસવારી કરી, બરાબર, ભૂતોનો નાથ કહેવાનો, પણ ભૂતો એટલે આ પંચભૂતોનો નાથ મારા વાલા. એટલે આ બધાય પંચભૂતોના દેવળો લઈને બેઠા ને એનો એ નાથ જ છે. જો અજ્ઞાની હોય અને ખાલી દૈત જ્ઞાન હોય, એને અદ્વૈતનું જ્ઞાન હોતું નથી. એટલે અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ કરો મારા વાલા, એનો અનુભવ કરો. સમજાણું? બાકી સદાશિવ તત્વ જ અખંડ તત્વ છે, સરાસર જગતમાં વ્યાપક છે. અણુએ અણુમાં, જળમાં, થળમાં, પાણીમાં, વાણીમાં, સર્વત્ર ને સર્વદા રહેનાર છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. હર હર મહાદેવ.